હું છું જીમી નંદા. ગ્લેડરેક્સ મિસિસ ઇન્ડિયા 2007 અને 2004થી આ ઇન્ડસ્ટ્રી સાથે હું જોડાયેલી છું. એકચ્યુઅલી મેં બહુ નાની ઉંમરમાં લગ્ન કરી લીધેલા હતા અને મારી ઈચ્છાઓ લાઈક સ્કૂલ ટાઈમમાં એવી હતી કે હું એવિએશન જોઈન કરું, પાયલટ બનવું હતું મારે, પણ સમ પર્સનલ રીઝન્સ એન્ડ પેરેન્ટ્સ મારા બહુ સ્ટ્રિક્ટ છે એટલા માટે થઈને મેં એવિએશન ના કર્યું અને પછી આઈ વોઝ ઇન રિલેશનશિપ વિથ માય હસબન્ડ, એટલે પછી મેં તરત જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા અને પછી હાઉસવાઈફ જ બનવું હતું. પણ સમહાવ ફોક ડાન્સથી સ્ટાર્ટ કર્યું બિકોઝ મારા સિસ્ટર ઇન લો ફોક ડાન્સમાં હતા અને ત્યારે જ મને એમને પણ લોકો મોડલ કરીને જ બોલાવતા હતા બિકોઝ ગુજરાતીની સ્પેશિયલી આટલી હાઇટ નથી હોતી અને એમાં બધાને એવું જ હતું કે આ તો મોડલ બની શકે એમ છે. અને સ્લોલી મેં સ્ટાર્ટ કર્યું ફોક ડાન્સમાંથી. ફેશન શો આવ્યા, પછી પ્રિન્ટ શૂટ્સ આવ્યા, પછી ધીમે ધીમે મને ઘણી બધી ઓફર્સ મળવા મળી ડ્રેસ મટીરિયલ્સને, ડ્રેસીસ પહેરીને, ચણિયાચોળી પહેરીને જે શૂટ્સ કરવાના હોય એટલે દેટ્સ કોલ્ડ પ્રિન્ટ શૂટ, એટલે એ બધાની ઓફર્સ મળી અને જસ્ટ આઈ સ્ટાર્ટેડ. એટલે આમ કહી શકાય કે મને એટલું બધું સ્ટ્રગલિંગ નથી કરવું પડ્યું બિકોઝ મેં જેવી એન્ટ્રી લીધી એ વખતે ઘણું બધું કામ હતું જ. 2004 અને 5, 6 અને 6માં આઈ સ્ટાર્ટેડ પ્રોપર ફેશન શોઝ, રેમ્પ શોઝ એન્ડ ઓલ. અને એમાં મને મારા ગુરુએ બહુ જ હેલ્પ કરી, મિસ્ટર કેયુ દેસાઈએ, જેણે મને વોક કરતાં શીખવાડ્યું. મને શૂટ્સ એટલે પોઝિસ આપતા પણ નહોતું આવડતું અને એમાં પણ મને મારા બીજા એક ગુરુ છે જગદીશજી, એમણે મને પોઝિસ આપતા, એટલે ઘણો બધો માર ખાધેલો છે કારણ કે એટલું બધું પ્રોપર હતું નહીં એ વખતે અને સિરિયસનેસ પણ નથી એટલી બધી, પણ ઘણું બધું સારું કામ સર સાથે મળીને મેં કર્યું. ઘણા બધા ઇશ્યુઝ હતા જ ઘરમાં કે એક તો લવ મેરેજ કર્યા પ્લસ હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી કારણ કે ઘરે એવું પણ હતું એક ટાઈમે કે જીન્સ ટી શર્ટ પણ અલાઉડ નહોતા અને સૌથી એલ્ડર છું મારા ઘરમાં, સૌથી મોટી બહેન છું અને મારા પછી 2 સિસ્ટર એન્ડ 1 બ્રધર, એટલે એ લોકો પર બી ઇમ્પેક્ટ થોડોક એવી રીતે પડતો હતો. અને ઓફકોર્સ આપણે 2003 આઈ ગોટ મેરિડ, એટલે તમને પણ ખ્યાલ જ હશે કે એ ટાઈમમાં લવ મેરેજ અને એ પણ ભાગીને કર્યા હોય એટલે ઘણા બધા કેઓસ થયા હોય. ઘણા બધા વર્ષો સુધી તો પેરેન્ટ્સ નહોતા જ બોલાવતા, પણ પછી જેમ આઈ સ્ટાર્ટેડ માય કરિયર અને લોકો જાણતા થયા અને લાઈક નામ મારું આવવા માંડ્યું માર્કેટની અંદર કે ભાઈ જીમી નંદા તો બહુ સારી મોડલ બની ગઈ છે. અને પછી મને ગ્લેડરેક્સની ઓફર આવી અને આઈ પાર્ટિસિપેટ ઇન ગ્લેડરેક્સ અને એમાં બી જ્યારે હું વિન થઈ ત્યારે જો સૌથી વધારે ખુશ હતા તો એ જ મારા મમ્મી પપ્પા, અને મારી મમ્મી તો એ વખતે મારી સાથે શોમાં પણ હતી એટલે સૌથી વધારે એમ, એટલે મને એવું લાગે છે કે કદાચ એમની એ સ્ટ્રિક્ટનેસ હતી ને એ પણ એક રીતે સારી પણ હતી કે તો મેં ડેડિકેશન અને એ ડિસિપ્લિન પણ મારામાં ઘણું બધું આવ્યું એના કારણે થઈને. અને એમનું જે હતું ને કે મારી છોકરી એવિએશનમાં ના જાય કે આવું ના કરે, પણ મેં લાઈક એ પ્રૂવ કરીને બતાવ્યું કે તમે તમારા લિમિટેશન સાથે પણ કોઈ એક લેવલ ઉપર સારી રીતે પહોંચી શકો એમ છો. ઇટ વોઝ વોકિંગ ઇન્ટરવ્યૂઝ હોય છે, જેમ ઓડિશન્સ તમે કહી શકો તેવી રીતે વોકિંગ ઓડિશન્સ હતા. અમે લોકો ફરવા માટે ગયેલા હતા અને ત્યાં આવી રીતે ખબર પડી કે ગ્લેડરેક્સના બધા ઓડિશન્સ થઈ રહ્યા છે મિસિસ ઇન્ડિયા માટે, એટલે મેરિડ વુમન માટે થઈને. તો એમાં મેં લાઈક એવા કોઈ કોસ્ચ્યુમ્સ બી લઈને નથી ગઈ હું, પણ ત્યાંથી ખરીદ્યા અને એકવાર ટ્રાય કરવામાં શું જાય છે. પણ હું ત્યાં જ્યારે પહોંચી ત્યારે મારી સાથે ઓલમોસ્ટ 500 to 600 વુમન બીજી બી હતી, એટલે મોર્નિંગથી લાઈન લાગેલી હતી અને વોકિંગ જસ્ટ તમારું ફોર્મ ફિલઅપ કરીને તમારે આપવાનું અને પછી તમારે પાર્ટિસિપેટ રીતે જવાનું. અને એ વખતે બિકોઝ આઈ એમ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ અને થ્રુ આઉટ ધી મુંબઈ ગર્લ્સ, પૂના ગર્લ્સ, દેન ધી લોનાવલાની છોકરીઓ હતી, પછી પૂનાની ઘણી બધી છોકરીઓ હતી, તો દે વેરી ગુડ વિથ ધ ઇંગ્લિશ. અને મને એટલું બધું ઇંગ્લિશમાં આવડતું નહોતું બિકોઝ ગુજરાતી મીડિયમને ક્યારે જરૂર બી એવી પડી નથી કે મને સ્ટેબ્લિશ થવું હોય તો તમારે ઇંગ્લિશ એટલું સરસ બોલતા આવડવું જોઈએ. અને ઓફકોર્સ ગુજરાતી પેરેન્ટ્સ મધર ટંગ છે એટલે આપણને જેટલું ગુજરાતી સારી રીતે આવડે એટલું આપણને ઇંગ્લિશ ના આવડે. પણ આઈ વોઝ ટ્રાઈંગ માય બેસ્ટ કે હું એ લોકોની સાથે થોડી મર્જ થઉં અને મેં ફોર્મ બી લોકોની મદદ લઈને, મારા સરની મદદ લઈને મેં ફોર્મ ફિલઅપ કર્યા. અને જ્યારે ઓડિશન ફર્સ્ટ હતું, મોરીન વાડિયા હતા ગ્લેડરેક્સની ઓનર, અને
મારી વોક જ એ લોકો માટે, કારણ કે મેં મોડલિંગ કરેલું હતું એટલે એમને વોક ઉપરથી જ ખબર પડી ગઈ કે શી હેઝ લાઈક વેરી ગુડ વોક, એટલે પર્સનાલિટી એની સારી છે અને હાઇટ ને બધું છે. એટલે મને એના 3 to 4 રાઉન્ડ્સ હતા, એક પછી એક રાઉન્ડ્સ હતા. અને એમાં બી જ્યારે એ લોકો મને ઇંગ્લિશમાં પૂછતા હતા ત્યારે પણ હું હિન્દીમાં જ આન્સર્સ આપતી હતી. અને એ લોકોને પણ મેં કહી જ દીધું આઈ એમ વેરી મચ કમ્ફર્ટેબલ વિથ ધ હિન્દી, એટલે એ લોકોને પણ કોઈ એવો ઇશ્યુઝ નહોતો. એટલે એમાં એવું હતું કે એક ઓડિશન, પછી સેકન્ડ ઓડિશન, પછી થર્ડ ઓડિશન અને પછી ફોર્થ ઓડિશન. દેન ફાઇનલી તમે એક એઝ એન કન્ટેસ્ટન્ટ એક શોમાં આવો. તો જ્યારે 3 ઓડિશન પત્યા ને પછી મને એમ થયું કે બસ મૂકી દેવું છે, હવે આ શું ઘડીએ ને પડીએ બોલાવે છે, અને અમદાવાદથી મુંબઈ જવાનું, ઓડિશન આપવાનું, અને પછી પાછું એમ કે ફોન કરશું તમને સેકન્ડ ટાઈમ કંઈક હશે તો તમે સિલેક્ટ થયા તો ફોન કરજો. અને આપણા કામ અહીંયાના મૂકે, બિકોઝ આઈ વોઝ ડુઈંગ વેરી ગુડ. અમદાવાદમાં તો આપણે લાઈક હિરોઈન જેમ જ રહેતા હતા કે ભાઈ આપણને મોડલ તરીકે બોલાવે છે, અને બધી ઇવેન્ટ્સ બી હું બહુ કરતી હતી એ વખતે. એટલે પછી 4th ટાઈમે મેં ટોટલી ગીવઅપ કરી દીધું. એટલે મેં જ્યારે ફોન બી આવ્યા ને મેં કીધું કે મને નથી, મેં કીધું સારું હું જોઈશ, આઈ એમ નોટ શ્યોર કે હું આવી શકું કે નહીં. અને પછી ઘરેથી ફોર્સ થોડોક હતો કે ભાઈ હવે એક જ ઓડિશન છે ને આપી દે ને, શું ફરક પડે છે, એકવાર વધારે, તું 2 વાર તો ગઈ છો અહીંયાથી. પણ શું જવાનું, સવારે જઈને પાછું આવવાનું ઓડિશન, પછી પાછા એમ પણ કે તમને 2-3 તમે સિલેક્ટ થશો કે તો તમને અઠવાડિયાની અંદર કોલ આવી જશે. એટલે તમારા લાઈક માથા પર પેલી લટકતી તલવાર જ, આપણે સિલેક્ટ થઈશું કે નહીં, આપણે સિલેક્ટ થઈશું કે નહીં. અને આખા ગુજરાતમાંથી ઓનલી 2 or 3 ગર્લ્સ હતી કે, અને એમાંથી એ લોકોને એક જ સિલેક્ટ કરવાની હતી. એટલે હું પણ થોડીક આમ ઓલી હતી કે લાઈક યાર આટલા 2-3 જણને દર વખતે બોલાવે છે અને કેવી રીતે પોસિબલ છે કે આપણું સિલેક્શન થઈ જશે. અને બિકોઝ મને થોડુંક એ હતું કે જે બીજી છોકરીઓ છે એને તો ઇંગ્લિશ બહુ જ સારું આવડે છે અને દે આર વેરી મચ ગુડ પ્રેઝન્ટેબલ છે, એટલે બોલવામાં. અને આઈ વોઝ વેરી રિઝર્વડ બિકોઝ મને ઓછું આવડતું હતું. તો હું એ લોકોને એમ કે ને ઊભા થઈને તમે ક્વેશ્ચન્સ કરવા માંડો અને ઊભા થઈને તમે બધા લાઈક બધાને જવાબ આપવા માંડો અને ગ્રુપમાં બેસો અને ડિસ્કશન કરો ને એ બધું મને એ વખતે નહોતું ફાવતું એટલું બધું. એટલે મને એવું હતું કે હું તો લાઈક રિજેક્ટ જ થવાની છું, તો ખાલી ખોટું જવાનું ને આવવાનું શું કામ, અહીંયા 2 કામ ના કરી લો એના કરતાં. પણ પછી ફાઇનલી એકવાર એવું થઈ ગયું ઘરેથી કે લાઈક ના જઈ આવ ને, ચાલ. મેં કહ્યું સારું ઓકે, આ લાસ્ટ ટાઈમ, હવે જો પાછો ફોન આવશે ને ઓડિશન હશે તો હું નહીં જોઉં. અને પછી મેં એ ઓડિશન આપ્યું લાસ્ટ. અને ત્યારે પ્રીતિ ઝિંટા પણ હતા અને એ લોકોએ બધા ઇન્ટરવ્યૂઝ લીધા હતા, અમારું વોક અને પ્રોફાઇલ્સ એન્ડ ઓલ. અને પછી ફાઇનલી એ આપીને આવ્યા પછી ફાઇનલી એક દિવસ કોલ આવ્યો કે યુ આર સિલેક્ટેડ એઝ એન કન્ટેસ્ટન્ટ. એટલે હવે તમારે 27 ડેઝની અહીંયા ટ્રેનિંગ લેવાની છે. અને એટલે એ દિવસે તો મને કદાચ સાંભળવામાં ભૂલતી હશે, એ લોકોએ શ્યોર જીમીને જ સિલેક્ટ કરી હશે. એટલે પહેલાં તો એવું જ થઈ ગયું. અને ફાઇનલી વિધિન અ વીકની અંદર બધું જ, એટલે તમારા કોસ્ચ્યુમ્સ અને તમારું આખું એ લોકોએ લિસ્ટ મોકલ્યું હતું કે તમારે આટલા ક્લોથ્સ લઈને આવવાના છે, તમારા વર્કઆઉટના કોસ્ચ્યુમ્સ હશે, તમારા ઇન્ટરવ્યૂઝના કોસ્ચ્યુમ્સ હશે, બધું તમારે લઈને આવવાનું છે. એમાં પણ પછી તમને આમ થોડું લાગે કે જ્યારે ઓડિશન્સ ને બધું આપવા જતી હતી ત્યારે બધા બ્રાન્ડ્સની વાત કરતા હતા અને આઈ નેવર એવર થોટ અબાઉટ ધી બ્રાન્ડ્સ. એટલે મને જે ગમતું હતું એ હું પહેરતી હતી. ઇટ્સ નોટ અબાઉટ કે આ બ્રાન્ડનું પહેર્યું છે, આ બ્રાન્ડનું પહેર્યું છે, એવું ક્યારે નહોતું મારામાં. ઇવન એક ક્વેશ્ચન પણ હતો કે તમને કઈ બ્રાન્ડ ગમે, લાઈક ફોર્મની અંદર. તો બધાએ પેલું લિવાઇઝ જીન્સ લખ્યું હોય ને ઘણી બધી મોટી મોટી પર્સીસમાં લખ્યું હોય ને ઘણા બધી બ્રાન્ડ્સના નામ લખ્યા હતા, ઇન્ટરનેશનલ ને નેશનલ એન્ડ ઓલ. પણ એ મારા માટે એટલે લાઈક વોટ એવર આઈ લાઈક, એટલે મેં ખાલી એટલું લખ્યું હતું જે મને ગમતું હશે, જો મુજે પસંદ હે, દેટ ઇઝ ધ બ્રાન્ડ ફ્રોમ મી. એટલે એ તો મને હમે પાછું એ થોડુંક એમ કહે ને તમને આમ થોડુંક ટેન્શન થઈ જાય કે યાર શું લઈને જો, ત્યાં તો બધા જોશે પણ ખરા, કોસ્ચ્યુમ્સ જોશે, આપણા કપડાં જોશે, કઈ બ્રાન્ડ છે. તો થોડુંક આમ આપણને એવું થયા કરતું હતું કે ફાઇનલી હું જઈશ અને લોકો પછી મારી મસ્તી કરશે, લોકો બધું મને જોશે તો પૂછશે ને બધું. પણ પછી મને એક જ કોન્ફિડન્સ હતો કે એકવાર હું મારામાં જે ટેલેન્ટ છે ને એ હું શો કરવા જઈ રહી છું. એટલે મારા સરને બધાએ મને એ રીતે પૂછ કરી કે જી બ્રાન્ડ્સ બધું મૂકી દે બાજુ પર, વોટ એવર ધ કોન્ફિડન્સ યુ હેવ ઓન અ સ્ટેજ દેટ ઇઝ યુ હેવ ટુ શો. એટલે તારે એ જ બતાવવાનું છે, તારામાં જે ટેલેન્ટ છે ને એ બતાવવા જઈ રહ્યો છે, બ્રાન્ડથી તારું ટેલેન્ટ નથી દેખાતું. એટલે એનાથી વધારે પુશ મળ્યો અને ફાઇનલી 27 ડેઝ માટે હું પહેલીવાર અમદાવાદથી દૂર રહેવા જઈ રહી હતી અને ફેમિલીને મૂકીને. એટલે એ પણ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું.
અને તમને તમારી સાથે શેર કરવાનો બીજા બધા સાથે. તો મારી સાથે ગોવાની એક છોકરી હતી, અત્યારે એનું પણ બહુ સારું એવું નામ છે, શી ઇઝ રાઇટ નાઉ શી ઇઝ ઇન બેંગ્લોર. બટ એ જ કે ઇંગ્લિશ મીડિયમની હતી અને બહુ જ બોલે. દે હેવ અ ગુડ હેબિટ્સ એન્ડ બેડ હેબિટ્સ ઓલ્સો. પણ એમ કહેવાય ને, અને આઈ એમ વેરી મચ રિઝર્વડ. એટલે હું બોલતી એટલા માટે વધારે નહોતી કે મને એમ થતું હતું કે મારી મસ્તી કરી દેશે, હું કંઈક હિન્દીમાં પણ કમેન્ટ પાસ કરી દઈશ કે હિન્દીમાં પણ બોલીશ તો એ લોકો મને ડાઉન કરશે. પણ જે મારું ટેલેન્ટ હતું, એટલે મારી વોક સારી હતી, તો જ્યારે કોરિયોગ્રાફર આવ્યા, જ્યારે 1 by 1 બધાની સાથે વોક કરાવતા હતા, વર્કઆઉટ્સ કરવા માટે જ્યારે આવ્યા ત્યારે વર્કઆઉટ્સ હું પ્રોપર કરતી હતી, વોક પ્રોપર કરતી હતી. ડાન્સ માટે ડાન્સ કોરિયોગ્રાફર્સ આવ્યા ત્યારે ડાન્સ મારો પ્રોપર હતો. તો I was the major attraction in the group. એટલે લોકોને પછી એવી જેલસી બી થવા માંડી કે શી હેઝ અ મોર એટીટ્યુડ. કારણ કે આઈ વોઝ રિઝર્વ, મારામાં હું નથી બોલતી એ બીજું મારું કારણ હતું. પણ એ લોકોને એવું થયું કે આને એટલું બધું એટીટ્યુડ છે કે એની વોક સારી છે, એટલે સરે એને હંમેશા, એટલે પછી એ લોકો ગ્રુપમાં ડિવાઈડ કરી દેતા હતા કે जिम्मी आप इनको सिखा दो, जिम्मी आप एक काम करो, ये आपके बाजू में तो आप इसको ऐसे स्टेप सिखा दो. તો લોકોને એવું થઈ જતું હતું કે આઈ એમ વેરી મચ એટીટ્યુડ અને બહુ જ પ્રાઉડી છું, બિકોઝ સૌથી હાઈએસ્ટ, સેકન્ડ હાઈએસ્ટ હાઇટ મારી હતી એમાં. બીજી બધી હાઇટમાં ઓછી હતી છોકરીઓ, અને પ્લસ મેરિડ હતી. એટલે મારે એ વખતે કિડ્સ નહોતા અને બીજા બધાને કિડ્સ હતા, એટલે બોડી સ્ટ્રક્ચર પણ એ રીતનું હોય બધાનું. અને એટ ધ સેમ ટાઈમ હું હાઇટમાં હતી, ડાન્સમાં સારી હતી, તો મને સેન્ટરમાં રાખી હતી. મારો લાસ્ટ નંબર હતો, સેકન્ડ લાસ્ટ, પણ મને સેન્ટરમાં રાખી હતી. એટલે મને આગળ જ કરતા હતા બધા, ઇવન ધ મોરિન વાડિયા, ધ ગ્લેડરેગ્સ ઓનર. તો અને જ્યારે ઇન્ટ્રોડક્શનનો પણ ટાઈમ આવ્યો, જ્યારે ઇન્ટરવ્યૂઝનો પણ ટાઈમ આવ્યો, તો મારા બિહાફ મારા જે બધા મારા કોર્ડિનેટર્સ હતા, જે મેનેજર્સ હતા ત્યાં ઇવેન્ટના, એ લોકો કહી દે કે શી વિલ ટોક ઇન હિન્દી, શી વિલ ગીવ આન્સર ઇન હિન્દી. એટલે બહુ જ મને સારી એવી ટ્રીટમેન્ટ મળતી હતી, એટલે પેમ્પરિંગ મળતું હતું. અને આઈ વોઝ ધી ઓનલી ધ ગર્લ ત્યાં વેજીટેરિયન હતી, એટલે મારા માટે વેજીટેરિયન ફૂડ અલગથી આવતું હતું અને બીજા બધા નોન વેજીટેરિયન હતા. તો એટલે બધું એમ કહેવાય ને, મારી સાઈડ વધારે હતું, એટલે બધાને માટે હું એક માઇન્ડમાં ચડી ગયેલી હતી કે આને કંઈ પણ કરીને તો નીચે લાઈક ઉતારવી પડશે. તો મારા માટે બહુ જ બોલે ને બહુ બધું કરતા હતા. એટલે મારા સેન્ડલ્સ બી ઘણીવાર તોડી નાખે, ઇવન ધી મારા કપડામાં ને એમાં ક્યારેક ફાટી જાય કે એવું કંઈક કરી દે. પણ ઇટ્સ ઓકે, લાઈક મને ખબર હતી કે વાય ધીસ ઇઝ હેપનિંગ, બિકોઝ આઈ એમ ધી સેન્ટર ઓફ ધી અટ્રેક્શન રાઇટ નાઉ. એટલે મને એટલું બધું હું માઇન્ડ પર બી નથી લેતી, બિકોઝ આઈ નો હાઉ ટુ કેરી માય સેલ્ફ, કેવી રીતે કરવું એ બધી રીતે હું પ્રિપેર્ડ હતી. પણ એક ટાઈમ એવો આવ્યો કે મારી સાથે જે છોકરી હતી એ થોડી ડાઉન હતી અને હું બહુ જ કેરિંગ નેચરની હતી. તો એટલે મને એમ થયું કે એના માટે એને તે દવા લીધી કે નહીં, તે ખાધું કે નહીં, બહુ જ એને પેમ્પરિંગ કરતી હતી કે તમે પ્લીઝ તમે અહીંયા રહો. અને એક રિસ્પેક્ટ સાથે, બિકોઝ આપણા ગુજરાતી સંસ્કાર એ જ છે કે લાઈક ખાધું કે નહીં, કે દવા લીધી કે નહીં, લાઈક એ કેરિંગ અને પેમ્પરિંગ હું એને બહુ જ કરતી હતી. તો સમહાઉ ઇટ વોઝ ટર્ન ઇન ટુ અ પોઝિટિવ વે કે ના, એ છોકરી બિલકુલ પ્રાઉડી નથી, એ તો બહુ જ કેરિંગ અને લવિંગ નેચરની છે ને, અને એ નથી બોલતી ને. એટલે મેં એકવાર એવું થયું કે મેં એની સાથે ડિસ્કશન કર્યું કે હું તમારા લોકો સાથે બેસતી ઉઠતી નથી, નોટ બિકોઝ આઈ એમ ધ વેજીટેરિયન અને નોટ બિકોઝ કે હું પ્રાઉડી છું કે એટીટ્યુડ છે, મારામાં આટલું બધું ટેલેન્ટ છે, મને મારી હાઇટ કે મારું લુક્સ કે એનું પ્રાઉડ છે, જસ્ટ બિકોઝ કારણ કે મને છે ને એટલું બધું ઇંગ્લિશમાં તમે જે બધા વર્ડ્સ બોલો છો અને તમે જે રીતે ડિસ્કશન કરો છો એમાં હું કમ્ફર્ટેબલ નથી. દેટ ઇઝ ધ પોઈન્ટ. અને એ જ વસ્તુ એણે જઈને ગ્રુપમાં કીધી હશે, એટલે બધા જ પછી મારી સાથે, એટલે ધારો કે આ બાજુ કોઈકની સાથે ઇંગ્લિશમાં વાત કરે પછી મારી સાથે કરે ને તો પાછું હિન્દી આવી જાય. એટલે ધે લાઈક પછી લાસ્ટ 5 days મારા બહુ જ સારા ગયા અને બધા જ તું જ ડિઝર્વ કરે છે, ટોપ 3માં તો તું છે જ, એવી રીતે હતું. અને ઇવન ધી લાસ્ટ જ્યારે અમારો શો હતો, GR હતું, ગ્રાન્ડ રિહર્સલ હતી, ત્યારે પણ આઈ વોઝ વેરી નર્વસ, કારણ કે આઈ વોઝ ઇન અ સેન્ટર, એટલે મારાથી સીધા જજીસ દેખાતા હતા. અને એટલે મને એટલું બધું આમ હતું કે કેટલી બધી જવાબદારી છે મારા પર, બિકોઝ મને સીધા જજીસ જ દેખાય છે. લાઈક સામે મલાઇકા અરોરા ખાન, ઇવન ધી અનુપમ ખેર, સંજય દત્ત, બધા જ બેઠેલા હતા અને આ બધા જની વચ્ચે હું દેખાઉં છું.
એટલે અને જ્યારે લાસ્ટ રાઉન્ડ હતો એટલે એમાં પણ રાઉન્ડ્સ હોય કે ફર્સ્ટ રાઉન્ડમાં ટોપ 10 આવે, પછી ટોપ 5 અને પછી ટોપ 3. તો ટોપ 5 સુધી તો હું પહોંચી ગયેલી હતી અને પછી ક્વેશ્ચન આન્સર રાઉન્ડ હતો. એટલે ત્યારે મને હિન્દીમાં ક્વેશ્ચન પૂછ્યો. એટલે દે આસ્ક કે લાઈક તમે હિન્દીમાં કમ્ફર્ટેબલ છો કે ઇંગ્લિશમાં, અને તમારું જે બી ઇન્ટ્રોડક્શન, ઇવન મેં ઇન્ટ્રોડક્શન પણ હિન્દીમાં જ આપ્યું હતું. ઓનલી ધ વન કન્ટેસ્ટન્ટ આઈ વોઝ કે જેણે હિન્દીમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. અને મેં એક શાયરી મારા માટે જ લખી હતી કે અને એ મોરીન વાડિયા જે મેમ હતા એમને બહુ જ ગમી હતી. અને જ્યારે મેં રીડ કરીને ત્યારે લિટરલી એમણે ક્લેપ કર્યું હતું, બીજા કોઈએ નહોતું કર્યું પણ મેમે ક્લેપ કર્યું હતું. એટલે અને એટલું બધું ડેડિકેશન હતું ને કે એટલે મને જ્યારે 8 વાગે એમ કે ને એ શાયરી હું હંમેશા મારા ઇન્ટ્રોડક્શનમાં કહું જ છું, ખુલી સડક આસાન ડગર बनी नहीं है मेरे लिए, नहीं हूँ मैं नए कदम के निशान बनाऊंगी, मेहनत लगन से काम करूँगी और जहाँ को आगे बढ़ाऊंगी. અને આ હું ઓલમોસ્ટ બધી જ જગ્યાએ કહું છું આ શાયરી, કારણ કે ઇટ્સ રિલેટ ટુ મી બિકોઝ નહીં હું મેં દેટ મીન્સ કે ઘણું બધી વસ્તુ આપણે લાઈક આપણને નથી આવડતી હોતી, પણ હું નવી વસ્તુ કરવા માગું છું અને એ જ રીતે હું આગળ વધવા માગું છું. અને જેમ મિસિસ ઇન્ડિયામાં હતી તો આઈ રિયલી વોન્ટ કે લાઈક હું ઇન્ડિયાનું નામ રોશન કરું. અને દેન આઈ ગોટ ધીસ ટાઇટલ. એટલે ત્યારે તો વિશ્વાસ જ નહોતો થતો કે મને મળ્યું છે. એટલે સંજય અને પેલી ચિઠ્ઠી ઉપાડવાની હોય એટલે ચિઠ્ઠીમાં કોઈ પણ આવી શકે, કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછે. અને એ વખતે સંજય દત્ત જ મને આવ્યા હતા અને સંજય દત્તે મને ક્વેશ્ચન પૂછ્યો હતો અને મેં હિન્દીમાં જ આન્સર આપ્યો હતો. અને જ્યારે ફાઇનલ હતું કે કોણ છે એ અનાઉન્સ થાય ત્યારે આઈ વોઝ રિયલી નોટ શ્યોર કે મારું નામ બોલાશે. અને હું સાચેમાં મને એમ 1 મિનિટ માટે તો એવું થઈ ગયું કે મારું નામ છે. એટલે આજુબાજુ જોતા સાચે મારું નામ બોલ્યા છે, એટલું બધું એ થઈ ગયું હતું. અને પછી સંજય દત્તે જ ક્રાઉન પહેરાયો હતો મને. એટલે દેટ વોઝ ધ બિગેસ્ટ એન્ડ ધ નાઇસેસ્ટ, લાઈક મારી લાઈફની સૌથી મેમરેબલ મુમેન્ટ કહેવાય ને તો દેટ વોઝ ધ ક્રાઉન મુમેન્ટ. વેન આઈ વોન ગ્લેડરેક્સ મિસિસ ઇન્ડિયા, અને જે બી મિસિસ ઇન્ડિયા બને ને એને મિસિસ યુનિવર્સમાં પાર્ટિસિપેટ કરવો પડે, અને એ ઇન્ડિયાની બહાર હોય એટલે યુરોપમાં હતું, બલ્ગેરિયામાં. અને ત્યાં ઓલમોસ્ટ 67 અધર પાર્ટિસિપન્ટ્સ હતા, એટલે ડિફરન્ટ કન્ટ્રીઝ લાઈક મિસિસ માલ્તિયા, મિસિસ સિંગાપોર, મિસિસ ચાઇના, મિસિસ સાઉથ આફ્રિકા, એવી રીતે હતા. અને મેં બિકોઝ મિસિસ ઇન્ડિયા હું બની હતી તો મારે 2007માં મિસિસ યુનિવર્સમાં પાર્ટિસિપેટ કરવાનું હતું ને ઇટ વોઝ ઇન બલ્ગેરિયા. તો ટિકિટ્સ ને બધું એ લોકોનું આખું મેનેજેબલ હોય જ. અને ત્યાં પણ અગેન ધ સેમ થિંગ, આઈ વોઝ ધી ઓનલી વેજીટેરિયન ગર્લ 67માં, અને જેને સ્વિમિંગ નથી આવડતું, દેર ઇઝ નો એની સ્પોર્ટ્સ એક્ટિવિટી. જ્યારે બીજી જેટલી બી હતી, બિકોઝ મેં એ બહુ નોટિસ કર્યું હતું કે ઇન્ડિયાની બહાર દે પ્રિફર ધી મોર એક્ટિવિટી પર્સન, કે કોણ સ્પોર્ટ્સમાં વધારે આગળ છે અને કોણ આમાં છે, કોને ડાન્સ સારો આવડે છે. કોઈક બેલેમાં સારું હતું, પછી કોઈક છોકરી હતી એ ફૂટબોલર હતી, પછી કોઈક હતી એ ટેનિસની પ્લેયર હતી જે મિસિસ બીજી બધી વિનર્સ આવેલી હતી એ. અને મારા ફોર્મની અંદર એ પાર્ટ ખાલી જ હતો બિકોઝ હું કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ક્યારે રહી જ નથી અને મને સ્વિમિંગ બી નહોતું આવડતું. એટલે એ વખતે એક એવો, એટલે ત્યાં વેજીટેરિયન મીન્સ બલ્ગેરિયામાં ઇટ્સ એગ્સ એન્ડ ચિકન એન્ડ ઓલ દેટ ઇઝ કોલ્ડ ધી વેજીટેરિયન, અને નોન વેજીટેરિયન ઇઝ ડિફરન્ટ. તો મારા માટે એટલું બધું શોકિંગ હતું કે હવે જે ઘરેથી થેપલા અને ઢેબરા લઈ ગઈ છે એ મારે 14 દિવસ ચલાવવા પડશે. ત્યાં એક જ રાઉન્ડમાં આઈ વોઝ ફેઇલ્ડ, જે બિકની રાઉન્ડ હતો, બિકોઝ આઈ વોઝ નોટ કમ્ફર્ટેબલ. એટલે મેં પહેલેથી જ મારા ફોર્મમાં લખ્યું હતું કે આઈ વિલ બી નોટ એબલ ટુ ડૂ ધીસ બિકની રાઉન્ડ. અને પછી એ પાર્ટિસિપેટ ના કરો એટલે તમે મિસિસ જે ફોટોજેનિક હોય એમાંથી તમે બહાર નીકળી જાઓ, એ લોકોમાં એવું હતું. એટલે મેં કીધું ઓકે, બીજા દેર ઇઝ અ સબટાઇટલ્સ ઓલ્સો, અધર સબટાઇટલ્સ. તો આઈ ગોટ ધી બેસ્ટ વોક ટાઇટલ, આઈ ગોટ ધી બેસ્ટ કોસ્ચ્યુમ બિકોઝ હું આપણું લગ્નનું જોડું જે કહેવાય એ લઈને ગઈ હતી, એન્ડ ધી મિસિસ યુનિવર્સ રનરઅપ, સેકન્ડ રનરઅપ. આઈ ગોટ ધી 3 ટાઇટલ્સ. જ્યારે ઓન ફ્લોર અમે લોકો એક્ટિંગ કરતા હોય ત્યારે કંઈક એવું થપ્પડ મારવાનો કે એવું કંઈ સીન આવે તો એવું એકાદ વાર થઈ પણ ચૂક્યું છે કે સાચેમાં કોઈને લાગી ગઈ હોય સામે, અને પછી મેં સોરી કીધું હોય ને ચેનલ સુધી વાત બી ગઈ હોય ને આઈ સેડ કે લાઈક આઈ એમ સોરી, લાઈક ઇટ બાય મિસ્ટેક ઇટ હેપન્સ. અને આઈ એમ ગ્લેડ કે લાઈક મારી ટીમ હતી મારી સાથે, એટલે એ લોકો હંમેશા મારી સાઈડ લેતા હતા
કે ઇટ હેપન્સ, એટલે કોઈનાથી બી ભૂલ થઈ જાય. એટલે દેટ વોઝ નોટ ધી લાઈક જાણી જોઈને નહોતું કર્યું, પણ એ માઇન્ડસેટ કંઈક ગુસ્સો ચાલી રહ્યો હતો અને પાછો સીન એવો આવી ગયો તો ભૂલમાંથી થઈ બી ગયું. પણ એટ ધ સેમ ટાઈમ સ્ટન્ટ્સ આવે તો એ બી એટલા જ અગ્રેશન સાથે હું પૂરા કરતી હતી. કે એક બરફની લાઈન હતી, એટલે બરફની આખી પ્લેટ હતી અને એની ઉપર મારે ઓલમોસ્ટ 2 મિનિટ સુધી સૂવાનું હતું. દેટ વોઝ ધી કેરેક્ટર, એક સીન હતો એવો. અને પછી મારે બંદૂક જે કલ્પ્રિટ હતો એ મારી પાસે આવે છે કે મને મારી નાખી અને એ બધું કન્ફેસ કરી દે છે એ વખતે કે હા મેં જ ખૂન કર્યો, પણ આઈ વોઝ લાઈક એ એક એક્ટિંગ જ હતી. અને પછી હું એને બંદૂક મારું છું. એ સીન પણ મેં બહુ જ સારી રીતે કર્યો છે. અને એ વખતે ડિરેક્ટરે બી કીધું કે તું કેવી રીતે સૂઈ રહી. મેં કીધું એ હું એકચ્યુઅલી માઇન્ડસેટમાં રાખ્યું જ નહોતું કે હું બરફ ઉપર સૂઈ રહી છું. મારા મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું, એટલા માટે થઈને થઈ ગયો મારાથી સીન. પણ બહુ જ એટલે મને બધા જ સ્ટન્ટ્સ કરવા મળ્યા છે. અને આઈ વોઝ રિયલી હેપી કે હું એક CID ટીમની મેમ્બર બની. આઈ વોઝ પ્રેગ્નન્ટ અને ટ્વિન્સ પ્રેગ્નન્સી હતી. એટલે ઓબ્વિયસલી કે પછી તમને ઓફકોર્સ મુંબઈ આઈ વોઝ સ્ટેઇંગ ધેર અલોન. અને પછી એવું હતું કે ફેમિલી સાથે રહેવું પડશે બિકોઝ પ્રેગ્નન્સી છે, ટ્વિન્સ છે એ પણ. અને એટલે હું પાછી આવી ગઈ. અને પછી ટ્વિન્સ હતા એટલે બહુ એટલું બધું મને કરિયરને એટલે કારણ કે મેં મારી લાઈફની અંદર મને જે બી મુકામ જોઈતા હતા, એટલે એઝ એન મોડલ, એઝ એન આર્ટિસ્ટ, એઝ એન CID ફેમ ઓર એઝ એન મિસિસ ઇન્ડિયા, ઘણું બધું કરી લીધેલું હતું. એટલે મને એવું હતું કે લાઈક ધીસ ઇઝ ધ ઇનફ, કે હવે નાવ આઈ રિયલી વોન્ટ ટુ બી અ ગુડ મધર. બસ મારું એ ટાર્ગેટ હવે આ નક્કી છે કે મને સારી મોમ બનવું છે. અને એટલે મેં બ્રેક લીધો. અને એ બ્રેક દરમિયાન જ આઈ સ્ટાર્ટેડ ડિઝાઇનિંગ બિકોઝ મને નાનપણથી પહેરવાનો ઘણો બધો શોખ હતો. ગાઉન્સ પહેરવાનો, જે બાર્બી ગાઉન્સ આપણે કહીએ છીએ. તો એ હંમેશા ગર્લ્સને જેમ બાર્બીઝ ગમતી હોય છે એ રીતે મને પણ ઘણું બધું બાર્બી ગમતું હતું, પણ પહેરવા નહોતું મળતું એ વખતે. તો આઈ સ્ટાર્ટેડ કે હું બનાવવાનું શરૂ કરું મારા જ માટે. અને પછી મને ડોટર બી હતી એટલે હું એના માટે બનાવવાનું સ્ટાર્ટ કર્યું. અને આઈ સ્ટાર્ટેડ યુનિટ, એટલે ડિઝાઇનિંગ યુનિટ ઘરે જ. એટલે ઘરે જ એક ટેલર રાખીને તમે કામ કરાવો ને એવી રીતે મેં સ્ટાર્ટ કર્યું. અને સ્લોલી ઇટ વિલ કમ અ પાર્ટ ઓફ માય લાઈફ કે આઈ હેવ અ રાઇટ નાવ યુનિટ. અને એ જ દરમિયાન મને ગુજરાતી મૂવીઝની ઓફર આવેલી હતી. ઘણી બધી ઓફર આવેલી હતી, પણ ઓલવેઝ સે કે હું ના પાડી દઉં, કારણ કે એક ગુજરાતી મેન્ટાલિટી મારી, એટલે એઝ એન ગુજરાતી મારી એક મેન્ટાલિટી એવી થઈ ગઈ હતી કે ગુજરાતી મૂવી એટલે પેલું નાના ચણિયાચોળી પહેરીને નદી કિનારે નાચવાનું હીરો સાથે. એટલે મારા મગજમાં કંઈ જ ક્લિયર નહોતું. પણ જે અર્બન ગુજરાતી મૂવીઝ આવ્યા એટલે આઈ ડીડ ફર્સ્ટ મૂવી તું તો ગયો, દેટ વોઝ ધ કોમેડી. અને ધર્મેશ વ્યાસ સાથે હતી. એટલે અને જ્યારે મેં ઓડિશન આપ્યું તો મારાથી મેં કીધું એક CID મેં જે કરેલું છે એકદમ વેરી સ્ટ્રિક્ટ કેરેક્ટર, વેરી સ્ટ્રિક્ટ અને બહુ જ રૂડ કેરેક્ટર. એટલે એ મારધોડ ને બધું કરતી હોય, સ્ટન્ટ્સ કરતી હોય, અને એની સામે મને આ કોમેડી કેરેક્ટર મળેલું હતું. એટલે લાઈક 360 ડિગ્રી ચેન્જ. એટલે મેં કીધું આ મારાથી થશે જ નહીં. અને સમહાવ ડિરેક્ટરને બહુ જ ટ્રસ્ટ હતો કે ના તમે કરશો તો તમે જ કરશો, બાકી અમે જોઈ લઈશું પછી જે બી થશે. અને આઈ ડીડ ઓડિશન. અને સમહાવ બીજે જ દિવસે એમનો કોલ આવી ગયો કે ના યુ આર સિલેક્ટેડ. એટલે મને પણ એમ પહેલાં ડાઉટ થયો કે હું આટલી સારી એક્ટિંગ એ પણ કોમેડીમાં કેવી રીતે કરી શકું છું. હા, એક ટાઈમ મારી લાઈફમાં એવો આવ્યો છે કે આફ્ટર કિડ્સ ઓલ્સો આઈ સ્ટાર્ટેડ મારું મોડલિંગ કરિયર ચાલતું હતું. એટલે હું શૂટ્સને બધું કરવા આઈ વોઝ ટ્રાવેલિંગ સુરત અમદાવાદ બિકોઝ હું એક કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર હતી એ વખતે. અને સમહાવ મારું કિડ્સ પછી પણ મારું સ્લિમ બોડી થઈ ચૂક્યું હતું, એટલે મને સારા એવા શૂટ્સ મળતા હતા. એટલે મેં એ કરિયર મારું ચાલુ જ રાખ્યું હતું. એ દરમિયાન મેં 1-2 ચેનલ્સ માટે એન્કરિંગ શોઝ બી કર્યા. પણ એ દરમિયાન છે ને જે કિડ્સનું સાથેનું કનેક્શન હોય ને એ સમહાવ મારું બહુ જ ઓછું થઈ ગયેલું હતું. એટલે મને એ વખતે એક એવો ટાઈમ એવો આવ્યો કે આઈ વોઝ ઇન અ કોન્ટ્રાક્ટ. એટલે હું એક કોન્ટ્રાક્ટની અંદર હતી અને સ્ટીલ મેં એવું વિચાર્યું કે કોન્ટ્રાક્ટને નથી કરવો, મારે કોઈ જ પૂરું નથી કરવું, મને છોડી દેવું છે. એટલે મને મોડલિંગ નથી કરવું ઇન શોર્ટ. હા, અને એ દિવસે મેં એટલે કોઈ મજબૂરીમાં આવીને નહીં, પણ એક પોતાની મનની ઈચ્છાથી કે આઈ વોન્ટ ટુ બી અ ગુડ મધર અને મારે મારા કિડ્સની સાથેનું જે કનેક્શન છે એ મારે પ્રોપર રાખવું છે. એના માટે થઈને મેં
ટોટલી લાઈક એ દિવસે લાસ્ટ મેં જે આઈ થિંક 2015 આઈ વોઝ ઇન અ શૂટ અને મેં ડિસાઇડ કર્યું કે સર હવે તમે મને ના બોલાવતા, જે બી કોન્ટ્રાક્ટ છે આપણો એ હું પૂરો નહીં કરી શકું અને તમારે જે બી પેનલ્ટીઝ હોય આઈ એમ ઓકે વિથ દેટ, તમારે પૈસા જે બી કાપવા હોય એ તમે કાપી લેજો. એમના માટે બી ઘણું બધું શોકિંગ હતું કે બિકોઝ આઈ વોઝ ઓન અ પીક ટાઈમ, એટલે મહિને તમે સારું એવું કમાતા હો અને તમે અચાનક આમ જસ્ટ છોડી દો, એટલે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ એમ. એટલે મેં કીધું બહુ જ પર્સનલ છે અને ઇટ્સ રિલેટેડ ટુ મી ઓનલી, એ કોઈ બીજાને કે કોઈને બી રિલેટેડ નથી કોઈ ફેમિલી ફોર્સ કે નથી કોઈ બીજા ઇશ્યુઝ મારા, પણ એ ખાલી મને જ રિલેટેડ છે કારણ કે મને કરવું છે. હવે ઇટ્સ માય ચોઇસ ટુ બી વિથ માય કિડ્સ, મારે ટ્રાવેલ નથી કરવું, બસ એ જ મેં રીઝન આપ્યું અને હી વોઝ રિયલી શોક કે તમે આ રીઝનના કારણે, એટલે બિકોઝ ટ્વિન્સ હતા, થઈ જશે મોટા, લાઈક તમે પેરેન્ટ્સનો સપોર્ટ છે, બધા છે ઘરે, પણ મધર તરીકેનું જે કનેક્શન જોઈએ છે મને એ મને નથી, લાઈક હું એનાથી સેટિસ્ફાઈડ નથી અત્યારે. એટલે મેં બસ 2015 આઈ ક્વિટ મોડલિંગ, પછી મેં કર્યું જ નથી. પછી આઈ સ્ટાર્ટેડ લાઈક કેરેક્ટર જે મૂવીઝ ને બધું જે મેં કર્યું, તું તો ગયો ને કેમ છો એના એ કરું છું. એડ ફિલ્મ્સ કરી જેમાં એક જ દિવસનું કામ હોય, સવારે જાઓ, બપોરે જાઓ ને સાંજે 4-5 કલાકની અંદર ઇટ ફિનિશ બસ. અને ફૂલ ફ્લેજલી હું આઈ થિંક ડિઝાઇનિંગમાં જ છું અને એ બી લાઈક મારા હોમલી એટમોસ્ફિયરમાં જ કે મારા બેઝમેન્ટમાં મારું કામ ચાલતું અને ઉપર હું રહેતી હોઉં, એ જ રીતે મારું ચાલે છે અત્યારે. ઘણા બધા મોડલ્સ લાઈક યુ નો મોડલિંગ માટે મારા પાસે આવે છે કે અમારે પણ મોડલ બનવું છે અને અમારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરવું છે. તો હું હંમેશા એક જ એ લોકોને એડવાઇસ આપું અને એક ટિપ્સ કહી શકો તમે કે જસ્ટ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સેલ્ફ. એટલે જે પણ છે ને તમારા પાસે, લાઈક ડઝન્ટ મેટર હાઇટ, લુક્સ એન્ડ ઓલ, પણ જે કોન્ફિડન્સ છે ને એ તમે જ અંદરથી લાવી શકો છો. હું કદાચ તમને વોક કરતાં શીખવાડી દઈશ, પણ જે એ તમારે કેરી કરવાની છે ને સ્ટેજ ઉપર, જે કોન્ફિડન્સથી, કે તમે કોઈ પણ જાતના કોસ્ચ્યુમ્સ પહેર્યા છે, આઈ એમ નોટ સેઇંગ કે બ્રાન્ડ કે રોડ સાઇડ કેવી રીતે, પણ કોઈ પણ કોસ્ચ્યુમ પહેર્યા છે, નોર્મલ ટી શર્ટ અને જીન્સ પહેર્યા છે તમે, પણ એ તમે જે કોન્ફિડન્સથી તમે જે રીતે ઊભા રહે છો ને તમારી પર્સનાલિટી, તમારી જાતને તમે કેવી રીતે કેરી કરો છો, દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ.